રવિશંકર મહારાજ, જન્મ 25/2/1884, અવસાન 2/7/1984. સમાજ સેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ રઢુ ગામ એટલે કે તાલુકો માતરમાં થયો હતો અને તેમણે શિક્ષણ વતન ગામ સરસવણી મહેમદાવાદમાં લીધું હતું. શરૂઆતમાં ભાવડા તાલુકો દહેગામમાં શિક્ષક, 1903માં નોંધણી કારકુન રહ્યા બાદ 1922માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. તેમના જીવનનું સૂત્ર હતું ઘસાઈને ઉજળા થાઓ. પહેલા પોતાની રીતે સેવા કાર્ય કરતા પછી મહાત્મા ગાંધી સાથે જોડાયા ને સત્યાગ્રહોમાં જેલોમાં આવી ગયા. વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત ખૂંદી વળ્યા હતા. તેઓએ પાટણવાડિયા, બારૈયા અને અન્ય જાતિઓના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કર્યો હતો. તેમની નિઃસ્વાર્થ સેવા અને દારૂ નિષેધ પ્રવૃત્તિને કારણે દેશભરમાં જાણીતા થયા. બિહાર ઓરિસ્સાની કુદરતી આફત વખતે તેઓ પોતાના કાર્યકરો સાથે સેવા કરવા ગયા હતા. તેમના પુસ્તકો અનુભવોના નિષ્કર્ષમાંથી રચાયેલા છે. સત્યાગ્રહનો વિજય, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, લગ્ન વિધિ, મારો ચીનનો પ્રવાસ અને મહારાજની વાતો એમના પુસ્તકો છે. પ્રથમ દ્રષ્ટાંત કથા રાજ્ય વ્યવસ્થામાં રહેલી કચાશ સૂચવે છે. રાજ્યમાં ભ્રષ્ટાચારને કારણે સરકારે મંજૂર કરેલા નાણાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા માંદ થોડા બચે છે. એની સત્ય કથા અહીં બરફના દ્રષ્ટાંતથી અસરકારક રીતે રજૂ કરી છે. દ્વિતીય દ્રષ્ટાંત કથા ભારતીય સંસ્કૃતિમાં રહેલું સ્ત્રીનું યોગદાન દર્શાવે છે. ગામડાની અભણ વિધવા ને સામાન્ય જાતની સ્ત્રી શ્રમનું જે મૂલ્ય સમજે છે, દાનનું જે મહત્વ માને છે તે વિરલ છે. પતિને પુત્ર મૃત્યુ પામ્યા પછી મજૂરી કરીને જીવતી ધૂળી દુકાળમાં ગરીબોને મફતમાં મળતો ગોળ ધર્માદાનો હોવાથી સ્વીકારતી નથી. ઉલટું પોતાના 2 બળદને 25 વીઘા જમીન વેચી પાણીની તંગીવાળા ગામમાં કૂવો કરાવે છે. કૂતરાને રોટલા ખવડાવે છે. પોતાના ગામમાં પરબ બંધાવે છે ને ભગવાનનો મુંગટ પણ ગળાવે છે. ધૂળીની આ ત્યાગ ભાવનામાં સેવા, શ્રદ્ધા ને સમર્પણનો ત્રિવેણી સંગમ છે. એના મુખ પર પ્રગટતો શ્રમદેવનો ભાવ, એના શબ્દોમાં વ્યક્ત થતું પુરુષાર્થનું તેજ ને એના વિચારોમાં ઝીલાતી ભક્તિ ભાવયુક્ત ઉચ્ચ ધર્મ બુદ્ધિ સમાજને શ્રમનું ને દાનનું મૂલ્ય શીખવાડે છે. એક છેલ્લે રહ્યા દોઢ પાશેર. જર્મનીના એક રાજાનો કિસ્સો છે. એક દિવસ એ પોતાના 8 પ્રધાનો સાથે બેઠો હતો. એણે પ્રધાનને કહ્યું, આપણા રાજ્યની આટલી બધી આવક છે છતાં તિજોરીમાં પૈસો કેમ આવતો નથી? એક પ્રધાને કહ્યું, મહારાજા, ખોટું ન લાગે તો કહું. રાજાએ કહ્યું, ખોટું નહીં લાગે. જે કારણ હોય તે વિના સંકોચે કહો. પછી પ્રધાને બજારમાંથી 1 શેર બરફ મંગાવ્યો અને તે છેલ્લે બેઠેલા પ્રધાનના હાથમાં આપ્યો. છેલ્લાએ એની આગળના પ્રધાનને આપ્યો. એમ કરતા કરતા બરફ બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈ રાજાના હાથમાં પહોંચ્યો ત્યારે દોઢ પાસેર રહ્યો. આ કિસ્સાથી રાજાને રાજ્યની તિજોરીમાં પૈસા કેમ ભેગા નથી થતા એનો મર્મ સમજાઈ ગયો. આજે આપણી પણ આ જ સ્થિતિ થઈ છે. આપણે પરાધીન થઈ ગયા છીએ. આપણા ભલાઈના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે. એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ છે અને સરકાર મારફત બધા કામો કરાવવા જતા તો ઉપરના કિસ્સામાં કહ્યું છે તેવું જ થાય. પ્રજાના લાભ માટે 1 શેર બરફ આપવામાં આવ્યો હોય તો સરકારી તંત્રમાંથી અને લાંબી પસંદર વિધિઓમાંથી પસાર થતો તે પ્રજાના હાથમાં પહોંચે ત્યારે માંડ દોઢ પાસેર જ રહ્યો હોય. માટે કરવું તો એમ જોઈએ કે સરકારના એકે એક કામો ધીરે ધીરે જનતા જાતે કરતી થાય. 2 માં રાજ ધર્મદાનો શી રીતે ખવાય? રાધનપુર વિભાગમાં સખત દુકાળ પડ્યો હતો. અનાજ પૂરતું મળે નહીં એટલે દર અઠવાડિયે ચણા ને ગોળ આપવાની અમે ગોઠવણ કરી હતી. ગોળ મફત આપવામાં આવતો ને ચણા વેચાતા. પંચાસર બહુ જૂનું ને પ્રખ્યાત ગામ છે. એ ગામમાં ધૂળી કરીને એક બાઈ રહે. એનાથી સારી સ્થિતિના ને ઇજ્જતવાળા લોકો ગોળ મફત લે પણ આ બાઈ ન લે. એને એક દીકરી.
ધૂળી લાકડાના ભારા ને ઘાસ ઉચકી લાવે ને દીકરી તળાવમાં ખોદવા જાય. બંને મહેનત કરીને જીવે. ધૂળીને એક દીકરો હતો, એ મરી ગયો. એ પછી એનો ધણી પણ મરી ગયો. ધૂળીને થયું, હવે હું શું કરું? એને ત્યાં 2 બળદ હતા. 25 વીઘા જમીન હતી ને થોડા પૈસા હતા. બાઈએ બળદ વેચી દીધા. એના રૂપિયા 600 ઉપજ્યા. એ રૂપિયા લઈને તે ગામના વણિક ગૃહસ્થ લહેરચંદભાઈ પાસે ગઈ. રૂપિયા એમને આપીને કહ્યું, શેઠ, મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરો. પંચાસરની નજીક એક ગામ છે. ત્યાં પાણીની ભારે તંગી. પેલા વણિક ગૃહસ્થ જાતે દેખરેખ રાખી કરકસરથી રૂપિયા 550માં કૂવો ને હવાડો કરાવ્યા. એ પ્રદેશમાં મીઠું પાણી જવલ્લે જ નીકળે. પણ ઈશ્વર કૃપાએ અહીં મીઠું પાણી નીકળ્યું. લોકો ખુશ થઈ ગયા. 25 વીઘા જમીન હતી. એ ધૂળીએ કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડીમાં આપી દીધી. અને થોડા રૂપિયા હતા તેની ચાંદી લઈ રામજી મંદિરમાં ભગવાનનો મુંગટ કરાવડાવ્યો. પોતાના ગામમાં એક પરબ પણ મંડાવી. ધૂળીની આ પાવન કથા મેં સાંભળી હતી, પણ એને મળ્યો ન હતો. એને મળવાનું થયું ત્યારે મેં પૂછ્યું, બહેન, તમારું નામ શું? મારું નામ ધૂળી, એણે કહ્યું. તમે બળદ કેમ વેચી દીધા? મહારાજ, એ ગઈડાઈ નહોતા થયા. બહુ મહેનત કરીને મરી જ્યા. એમનું મારાથી ખવાય? આ બળદ એમના હતા એટલે વેચી દીધા. તમે તો જમીન પણ પરબડીમાં આપી દીધી. તમારી દીકરીને આપી હોત તો? દીકરીને શું કામ આલું? એ એનું નસીબ લઈને નહીં આવી હોય. ધૂળીના એકે એક શબ્દમાંથી પુરુષાર્થનું તેજ ટપકતું હતું. મેં આગળ પૂછ્યું, તમે ગોળ કેમ નથી લેતા? મહારાજ, બધી મિલકત ધર્માદા કરી દીધી. હવે મારાથી ધર્માદાનું શી રીતે ખવાય? ચણા લો છો? હા, ચણા 2 આને શેર વેચાય છે તે લઉં છું. તો પછી ગોળ પણ લેતા હો તો? ગોળ વેચાતો આલે તો લઉં. ધૂળીની આ વાતોએ મને ઊંડા ચિંતનમાં ગરકાવ કરી મૂક્યો. એ બોલતી હતી ત્યારે એના મુખ ઉપર શ્રમદેવના ભાવ અંકિત હતા. મને થયું, આ બાઈમાં સર્વસ્વ અર્પણ કરવાની આ શક્તિ ક્યાંથી આવી હશે? આટલી ઊંચી ધર્મ બુદ્ધિ એણે ક્યાંથી પ્રાપ્ત કરી હશે? વિચાર કરતા લાગ્યું કે મહેનતમાંથી મારા પરસેવાનું જ હું ખાઈશ. એ ભાવનામાંથી એનામાં જે ભક્તિભાવ ઉભરાતો હતો એ પણ પરિશ્રમથી જીવવાની નિષ્ઠામાંથી જ ઉત્પન્ન થયો હતો. કોણ જાણે, ધૂળી જેવી કેટલીય સ્વાપર્ણ પ્રેમી સ્ત્રીઓ આ જન સમાજમાં છુપાઈને પડી હશે. એમના છુપા ત્યાગ ને તપના પ્રભાવે જ આપણી સંસ્કૃતિ જીવતી છે.